ભગવાન શ્રી કૃષ્ણના પાવન જન્મદિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ રાજકોટ દ્વારા છેલ્લા 39 વર્ષથી ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ 16/8/2025ના રોજ આયોજિત ધર્મયાત્રા અને મહોત્સવના આયોજન માટે વિશેષ વ્યવસ્થાઓ માટે સમિતિના કાર્યાલયનું પરમ પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે આગામી 16 ઓગસ્ટના રોજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને ભવ્યથી અતિ ભવ્ય રીતે ઉજવવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। વિશ્વ હિન્દુ પરિષદ શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રાજકોટમાં ભગવાન શ્રી કૃષ્ણના પાવન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી માટે સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય સંતો દ્વારા કરવામાં આવ્યું હતું। છેલ્લા 39 વર્ષથી સમગ્ર રાજકોટ શહેરમાં ધર્મયાત્રા અને કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવા માટે જાણીતી સમિતિ દ્વારા આ વર્ષે પણ 16 ઓગસ્ટ 2025ના રોજ વિશાળ ધર્મયાત્રા અને મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક પ્રસંગોમાંથી શું પ્રેરણા લેવી તેના પર ફ્લોટ્સ પણ બનાવવામાં આવ્યા છે। 16 ઓગસ્ટ 2025ના રોજ કૃષ્ણ જન્મોત્સવ આયોજન કરવામાં આવતા શહેરીજનોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો છે। આપણે રાજકોટમાં છેલ્લા 39 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ શોભાયાત્રા જે કાઢે છે, રાજકોટની હિન્દુ સમાજને જાગૃત કરવા, દરેક જે પ્રસંગો થતા હોય એ પ્રસંગો ઉપરથી શું પ્રેરણા લેવી, એની પ્રેરણા માટે દરેક ગ્રુપ, રાજકોટના વેપારી મંડળ, દરેક નાના ગ્રુપ છે, એ બધા ફ્લોટ્સ, સરસ મજાના ફ્લોટ્સ બનાવતા હોય છે, જેના હિસાબે હિન્દુ સમાજ જાગૃત થાય અને સમાજમાં એક મેસેજ જતો હોય છે અલગ અલગ ફ્લોટ્સ દ્વારા। દાખલા તરીકે પર્યાવરણ છે, ધર્મ જાગરણ છે, લવ જેહાદ છે, આવા ઘણા પ્રશ્નો હોય છે જે સમાજમાં હોય છે પણ લોકોને દેખાતા નથી, તો એના ફ્લોટ્સ બનાવીને લોકોને એ સમાજ ઉપર જે અસર એની બતાવે છે એ બધા ફ્લોટ્સ આપણે રથયાત્રામાં બધા બનાવતા હોય છે। બધા લગભગ રાજકોટમાં 101 જેટલા ફ્લોટ્સ બને છે રથયાત્રામાં, અને રાજકોટની લગભગ મારા ખ્યાલથી સારામાં સારી શોભાયાત્રા વિશ્વ લેવલની જન્માષ્ટમી રાજકોટમાં થાય છે। એના માટે આપણે અત્યારે શરૂઆતથી પેલા સૂત્ર સ્પર્ધા આવશે, પછી ડાયરો આવશે અને પછી ગોપી કિશન સ્પર્ધા આવશે, જેમાં સમાજને અલગ અલગ લોકો એમાં ભાગ લેતા હોય છે।